વડોદરાના હની રોડ પર આવેલ વિજયનગર L3ના ફ્લેટની છત પડતા દોડધામ. છત પડતા નીચે પાર્ક કરેલા 3થી 4 વાહનો દબાયા. L3ના ફ્લેટમાં કુલ 12 મકાન આવેલા છે. બનાવની ગંભીરતા જોતા ફાયર બ્રિગેડ તાત્કાલિક ઘટના સ્થળે આવીને કાર્યવાહી હાથ ધરી. સદસ્યને કોઈ જાનહાનિ થયેલ નથી. આ હરણી વિસ્તારમાં વિજયનગર જે છે વિસ્તારમાં મકાન ગ્રાઉન્ડ +2 2 માળનું બિલ્ડિંગ છે. તેમાં ટેરેસના ભાગેથી એક ભાગ જે જર્જરિત થશે એ પડ્યો છે. સદનસીબે અહીંયા કોઈ જાનહાનિ કે એવું કશું નથી, ફક્ત બાઇકો વાહનોમાં નુકસાન થયું છે. અને વડોદરા ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમ થ્રુ પાણીગેટ ફાયર સ્ટેશન વોચરૂમમાં જાણકારી મળતા તરત જ પાણીગેટ ફાયર સ્ટેશનની ટીમ અહીં ઘટના સ્થળે પહોંચી ગઈ અને આ જે બિલ્ડિંગમાં જે રહીશો હતા એમને સ્થળાંતર કર્યા કાઢ્યા અને હાલ ફાયર બ્રિગેડની ટીમ અત્યારે કામગીરી કરી રહી છે. આગળ શું કાર્યવાહી થશે હવે આ ફ્લેટમાં? આ જે બિલ્ડિંગ છે એ માટે નિર્ભયતા શાખાને જાણ કરી આ બિલ્ડિંગનું જે સ્ટ્રક્ચર સ્ટેબિલિટી કેવું છે એ એમના દ્વારા ચેકિંગ કરી નિર્ભયતા શાખા ડિપાર્ટમેન્ટ જે છે એ એમનો નિર્ણય લેશે. આપનો પરિચય સર? હું વડોદરા ફાયર બ્રિગેડ તરફથી અમિત ચૌધરી.